આજે બતાવવા જઈ રહ્યા છે આ લીંબોળી છે. લીમડાની કડવી લીંબોળી જે પ્રાકૃતિક કયો, ગાય આધારિત કયો, ઓર્ગેનિક કયો, એમાં તમામમાં આ લીંબોળીની જરૂરિયાત ખૂબ મહત્વ આપ્યું છે. ભાગ આ લીંબોળીની ખૂબ જરૂર છે. એટલે માટે આ લીંબોળીનો સમય છે અત્યારે ભેગી કરવાનો. એટલે ભેગી કરી શકો અને બન્યા રહેજો વિડીયામાં, ઠેઠ સુધી જોજો. આ જે લીમડાનું શું કામ અને કેવા એના ગુણધર્મો અને શું સાંયો તો આપે જ છે, પણ જે કડવો છે, કડવોય છે ને મીઠોય છે લીમડો. એટલે આ એક આપણે સ્વારમાં દાંતણ તરીકે પણ વપરાતું લીમડો છે. આ લીંબોળીના પાન, લીંબોળી આ સમયમાં લઈ લેવી અને ભેગી કરી લેવી. પછી આને સૂકવી અને તેમનો પાવડર પણ બનાવી લેવો. એટલે કે આપણે જ્યારે ખેતીમાં ઉપયોગ કરવો હોય ત્યારે અવશ્ય આનો ઉપયોગ થઈ શકે ગમે ત્યારે. પાંદડા લીલા હોય તો પણ ચાલે, એટલે ગમે ત્યારે મળી જાય. પણ આ લીંબોળી છે એ ન મળે, આ લીંબોળી ન મળે. એટલે આ લીંબોળી આ સમયમાં આવે એટલે લઈ લેજો ખેડૂત મિત્રો. આ લીંબોળીની ખાસ જરૂર છે. પાંદડું ન નાખો તો હાલશે, પણ લીંબોળી તમારે ફરજિયાત નાખજો. આનો પાવડર કરો અથવા એને ઉકાળો અથવા પાવડર આપણે જે દવા છંટકાવ કરવો હોય ત્યારે આ લીંબોળીની ખાસ જરૂરિયાત હોય છે. તો આને પલાળી દો અને એ કોપની અંદર પછી ઉમેરા કરવી જરૂર પૂરતી. તો આપણે જે આજ બજારમાં નીમ ઓઇલ મળે છે, 300 પીપી હોય, 1000 પીપી હોય, 1500 પીપી હોય, 10,000 પીપી હોય, અલગ અલગ ભાવનું મળતું હોય છે. અને ખૂબ એના 700થી માંડી એને 1800 રૂપિયા આસપાસનો ભાવ હોય છે લીટરનો. એટલે આની જરૂરિયાત આ લીંબોળીમાં જ્યારે એ વર્ષમાં એકવાર આવતી હોય તો આપણે